હેલો એવરીવન, આજે છે વ્લોગનો 5મો દિવસ અને અમારે જવાનું હતું વાસ્તામાં. ત્યાં અમને આ ભાઈ મળી ગયા. જો આ ભાઈનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમે સાંજે બધી તૈયારી કરવા માટે પહોંચી ગયા હતા કે રંગોળી ને બધું કે શણગારવાનું ઘર કેવી રીતે છે વાસ્તુમાં. તો સૌથી પહેલા પહોંચી ગયા ને તો આખું પાર્કિંગ જોયું તો ત્યાં બધું જ ઓલું જ્યારે હવનકુંડ બનાવ્યું હોય ને, જ્યારે આજુબાજુમાં નગરી ગાર પડી હતી ને, આખું પાર્કિંગ એનથી જ હતું. તો સૌથી પહેલા ઉપર જઈને કીધું કે આ બધું સાફ સફાઈ કરવાની છે અને તમારે લોકોને રંગોળી ને બધું શણગારવાનું કઈ રીતે છે એ બધું કહી દો, તમે ચાલુ કરી દઈએ કામ. ફાઇનલી અમે પહોંચી ગયા હતા વાસ્તુ પૂજનની તૈયારી કરવા માટે, જે હમણાં આગળના વ્લોગમાં તમને કીધું હતું કે આજે અમારે જવાનું છે. તો બધા પબ્લિક આવી ગયું છે અને આ છે ઝરણા, એ બોખી, અને આ છે અત્યારે ગારનું કામ ચાલુ છે, સાફ સફાઈનું. ભાભી હાય કરો, હાય. આ છે વૈશાલી બેનનું ઘર અને આની ઘરે છે વાસ્તુ પૂજન. અને આવી ગયો છે રિયાન્સ. તારું નામ શું છે? રિયાન્સ. તારું નામ? તો તમારી ઘરે શું છે કાલે? બોલો, શું છે કાલે? રિયાન્સ નહીં, કાલે તમારા ઘરે શું છે? શું છે? વાસ્તુ. તને ખબર છે શું છે? હા. ત્યાં પછી થોડોક ટાઈમ ગયો, ત્યાં તો ઇવેન્ટ ડેકોરેશન વાળા આવી ગયા હતા કે બધું કામ ઇવેન્ટ ડેકોરેશન વાળાને જ આપ્યું હતું કે ઉપરનું બધું શણગારવાનું છે તે. અને આ બધા છે અમારા બધા માણસો, જો પુલ ખોલવાનું કામ ચાલુ કરી દીધું છે બધાએ, કે રંગોળી કઈ રીતે કરશું એ પછી ગોતવામાં આવશે. પેલા બધા કે ફૂલ ખોલી નાખો. અને આ લોકો જે ઇવેન્ટ ડેકોરેશન વાળા આવ્યા હતા ને, એ લોકોને સેન્ટરમાં પાર નતો મળતો કે આ સેન્ટર કઈ જગ્યાએ છે એમ. તો બધાએ 3-4 જણાએ ડિસિઝન લીધું કે આ સેન્ટર છે. ત્યાં જોયું, ત્યાં તો ટ્રેન બાજુમાંથી નીકળી ગઈ. ઘર બેઠા ડેઈલી ટ્રેન જોવા મળે. અને આ લોકો વિચારે છે બધા કે રંગોળી કઈ જગ્યાએ કરવી, કારણ કે 4 બાજુ આવે વનગુંડની, તો કઈ જગ્યાએ આપણે બેસવાનું નથી તો ત્યાં આપણે કરશું રંગોળી. તો એ બધાની ચર્ચા ચાલે છે, મીટિંગ, અને કઈ રંગોળી કરવાની છે ફોનમાંથી ગોતે છે. અને ત્યાં અમારા જેની ઘરે વાસ્તુ છે એ બેન કરાવે છે નેલનું આર્ટ. બેઠા બેઠા નેલ આર્ટિસ્ટ આવી ગયા છે, બહુ મોટા નેલ આર્ટિસ્ટ. બધા તૈયાર થઈ ગયા છે અને આ છોકરાને સીધો ઉઠાડીને ઊભો કરી દીધો છે ને સીધા કપડાં બદલાવવામાં આવે છે એના. હજી એની આંખ તો ખુલતી જ નથી. જો પ્રાંશુ, પ્રાંશુ હા હજી ખાઈ છે. જો પાછી ફોટા પડીને આવી, પાછી ક્વોલિટી ખાવાનું પાછું ચાલુ કર્યું. આ છોકરા બધા અડધા ઉઠી ગયા છે બધા. હવે અવાજ કરો મારા છોકરાઓ. માસીના ઘરે ચાલો. ગરમીના માહોલમાં જવાનું છે પાછું હવનમાં, એટલે ત્યાં આને કરતે ડબલ થાય ગરમી. જો અમે બધા છોકરાઓ ગાડીમાં બેસી ગયા છીએ માસીની ઘરે જવા માટે. હવે નીકળી ગયા છે અમે માસીની ઘરે. શું કેવું છે તારું રુદ્ર? માસી ઘરે. માસીની ઘરે જોઈ બધા કેવા ગાંડા. નીકળી ગયા છે માસીની ઘરે. હવનમાં નીકળી ગયા છે બધા જવા માટે, પણ હજી બે બેનું આવી નથી તૈયાર થઈને. શું કેવું છે તમારું? એને કેટલી વાર લાગશે? એને અડધી કલાક, 1 કલાક. અડધી કલાક વહી જાય હજી તો. પણ કોઈ અડધી કલાક થાય છે. અમે ગાડીમાં બેસી ગયા છીએ તો હવે જવાશું. ફાઇનલી બધા આવવાના હતા એ લોકો આવી ગયા છે. હવે આપણે નીકળીશું. છોકરાથી જ ખાલી ગાડી ફૂલ થઈ ગઈ છે, એમાં બીજા બધા તો કેમ આમશે? બાઇકમાં અમે બધા દાંત કાઢી છે એના બદલે. હજી એક આવી ગયા છે. ધ્રુવી મમ્મી નથી આવ્યા, ધ્રુવી મામાની નથી આવવાનું, એને એ લોકો ગાડી લઈને આવવાના છે. શું કામ? જગ્યા નથી આમાં, જોવો ને પેલા. પાગલ થઈ ગયા છે બે. હજી એક જણ હજી બાકી છે. હજી બાકી છે એક જણ આવ્યું નથી. તારા મમ્મી નથી આવ્યા હજી, ક્યાં ગયા? તૈયાર થતા આવી ગયા બે. તૈયાર થવામાં લાગી રહી છે બહુ બધી વાર. તો હવે રાહ જોવામાં નહીં આવે, હવે નીકળી જવામાં આવશે. હવે નીકળી જવામાં આવશે. ડેકીમાં નાખી દો, ડેકીમાં નાખી દો. અહીંયા આખી ફૂલ થઈ ગઈ. અહીંયા ગાડી ફૂલ થઈ ગઈ છે, અહીંયા હમતું નથી. તો આ છોકરી પર્સ સમાવવાની ટ્રાય કરી રહી છે.
હજી એક છોકરો આવ્યો નથી જે આમ બહાર ઊભો છે એકલો એકલો એને આવવાનું છે. તો ફાઇનલી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા વાસ્તામાં અને ત્યાં બીડી ઓમવાનો જે કાર્યક્રમ હતો એ બધો પતી ગયો હતો અને આવી રીતે બધું જે શણગાર્યું. હાય, આ છે અમારા વૈશાલીબેન કે જેની ઘરે વાસ્તુ હતું એ, અને અમે વિડીયો ને બધું ઉતારતા હતા અને ફોટા પાડતા હતા. તો અમારા હજી નાના બેન છે એ આવી ગયા હતા દક્ષાબેન કે અમને અમારી યાર એકાદો ફોટો પાડી દો ને કે વાસ્તા મેં પાડી દીધો. અને એટલી ગરમી છે આ વાસ્તુમાં એકદમ વાત પૂછો એમ, એટલું બધું માણા ભેગું થઈ ગયું છે ને એટલામાં. અને આ બધા ચર્ચા કરે છે કે હવે શું કરવાનું છે, બધો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે તો જમવાનું ચાલુ થવાનું છે થોડીક વારમાં, તેની ચર્ચા ચાલે છે. અને આ જો આ બધું શણગાર્યું છે આવી રીતે તમારે ઉપર જે કાંતિપટ્ટી જોઈ હોય ને તો આ રીતે લગાવેલી છે બધી વાસ્તામાં આવી રીતે થેટે આ રૂમમાં લગાવ્યું છે નીચે પાર્કિંગમાં નાના ઉપરના. પછી અમે નાનકડા ફેન્સ મળી ગયા હતા તો એ અમને કહેતા હતા કે તમે જે કોમેડી રીલ્સ ઉતારો છો તો તમારી યાર કેવું થાય છે એમ. પછી કોણે માર્યું તું? શું માર્યું તું? છાપટ મારી હતી. ક્યાં જોયું તે? ફોનમાં. શું છે? ટેશન. તો ફાઇનલી જે વાસ્તુ પૂજનનો જે હવન હતો એ પતી ગયો છે અને હવે કાર્યક્રમ નવો ચાલુ કર્યો છે ગિફ્ટનો, કે જે અમારે ગિફ્ટ દેવાનું હતું બેનને એ. તો આ ભાઈ ભાભીએ ગિફ્ટ આપ્યું અને એનું ફોટોશૂટ હાલે છે. તમને ખબર જ છે કે ફોટોશૂટના તો બધા બહુ શોખીન છે, બધા ફોટા પડાવ્યા જ કરશે, પડાવ્યા જ. અમારી ઘરે હાલે છે ફોટો શૂટિંગ અને આ છોકરાઓ બધા નગરા ખાય છે કુરકુરિયા, વેફર, અને અહીંયા ફોટોશૂટ હાલે છે. હજી એક બેન બાકી રહી ગઈ છે તો એ ફોટો પાડવા આવે છે. અને આ બધું કરેલું છે ઉપરનું. બોલ, રાસ લેવાના છે ને, તો હાલો આપણે ચાલુ કરી દઈએ. જો અમે બધા અહીંયા કરીએ છીએ ફોટોશૂટ. પૈસા મળી ગયા? હે, પૈસા મળી ગયા? પૈસા આવી ગયા. મામેરિયાના પૈસા આવી ગયા છે. અને અમારે અહીંયા હાલે છે હજી ફોટોશૂટ. જે આ વચ્ચે ઊભી છે બેન એનું છે અત્યારે વાસ્તુ પૂજન અને આ ચોરી થાય છે ચાલુ રહ્યું છે. પછી આ બધા એટલા ફોટા પડાવતા હતા ને તો મને થોડુંક એમ થયું કે લાવવાનું હું 1-2 ફોટા પડાવી લઉં. પછી મેં 10, 15, 20 ફોટા પડવી જ લીધા હારે. અને પાછા એવા એકના એક ફોટા ને એવો અલગ અલગ સ્ટાઇલથી અલગ અલગ પોઝથી ફોટા પડાવ્યા. આ ફોટા પાડવામાં એટલું મોડું થઈ ગયું ને કે મને એટલી બધી ભૂખ લાગી છે. હવે આટલો લોકો કંઈક ખાવાનું કરે તો સારું છે. હાલો તો હવે ફાઇનલી ખાવાનું બોલાવે એવું લાગે છે. બાય બાય, સી યુ. લે આવી જા. તું નથી આવતી. કાળા આવે છે બધા. ઓય ભાઈ બધા રૂપાળા છે આપણા પરિવારમાં જેવા સહી જેવા લોકોને લાઈટ નો ફોક્સ નથી લીધે અંધારું પડે. જો આ ગમે છે. થોડા 2-3 ફોક્સ મુકાવા. ફોક્સ વધારે છે. એ જમીન મસ્ત આરામ કરતા હતા. ચા કોક ભાઈ આવી ભીડ જામી ગઈ છે તે અમે પછી ભાઈને મળતા આવ્યા. જે અત્યારે બહુમતી જીત્યા છે બીજેપીના અલ્પેશભાઈ કથેરી. બસ મજામાં. બધાને દર્શકોને ખૂબ ખૂબ આભાર. સૌ જનતાનો બોલો. ચોકલેટ હે ચોકલેટ ખાવી છે? કેમ આવું ડાસું કેમ કર્યું છે? જવાબ આપો, જવાબ આપો. તારા દાંત વયા ગયા છે તો એ રાજુભાઈ ડોક્ટર છે અહીંયા, તમે જુઓ. ક્યાં ગયા નથી દેખાતા. બોલ આ ભાઈ ફોન જોવે છે. ચોકલેટ મળી ગઈ છે આ બેનને. ઝઘડો કરીને અને આ ભાઈ જોવે છે નકરો ફોન. આમ નથી જોતો.
પ્રાંશુ હા અહીં દાંત કાઢી લીધા ચોકલેટ ખાધી છે બધાએ ચોકલેટ ખાઈ લીધી છે હવે આને મંચુરિયન ખાવાનું છે કેમ અહીંયા તે ખાધું નથી વાસ્તામાં કઈ કાંઈ ન ખાધું તમારે શું કેવું છે આ ભાઈને વિડીયોમાં આવું નથી એટલે ભરી ગયા છે નવી ગાડી પેંડા તમે નવી ગાડી લીધી અમને ખબર હતા એમ કહેવાય તમે માગ્યા નહોતા ને અમે કઈ નહીં હતો તો દાદા તમે માગ્યા નહીં